પતંગ તો જાગે છે. અહીંયા ભાઈ વેદાને પતંગ ચગાવતા શીખવાડે છે. પવન તો છે બાકી સારો પવન છે. સારો પવન છે આજે. પતંગ રસિયાઓને મજા આવશે ચગાવવાની. ઘરનું દાદા કેટલા ક્યુટ લાગે છે. સો બોગનવેલ જો ખાલી કેટલી મસ્ત છે. ફુગ્ગા તો જો કેટલા બધા છે. મિયાઉ. ઊંધિયું જલેબીની દુકાને ભીડ જુઓ ખાલી. અમારા રિક્ષાવાળા અંકલે પતંગ લૂંટી છે. તો હવે અમે લોકો જઈ રહ્યા છે જગન્નાથજી મંદિરે દર્શન કરવા. હું જ્યારે પણ આ બ્રિજ પરથી જાઉં તો મને પેલું તારક મહેતાનો જ સીન યાદ આવી જાય છે. રથયાત્રાનો રથ અહીંયાથી જ નીકળે છે. એ જગન્નાથજીના મંદિરે આજે અમે આવ્યા છે અને એની જ પાલખી છે ને આ ભગવાનને આવી રીતે ઢાંકીને રાખ્યા છે અને પબ્લિક બહુ જ હતી સાચે. અને અહીંયા ઉત્તરાયણનું મહત્ત્વ શું છે એવું પણ લખ્યું છે. અને શૃંગાર એટલો ફાઇન કર્યો હતો ને કે ભગવાનના મોઢા ઉપરથી મારી નજર જ નથી હટી રહી. લિટરલી ચમકી રહ્યા હતા ભગવાન. મસ્ત મંદિર છે. ઘરે આવીને જોયું તો માસા અને માસી કંકોત્રી આપવા આવ્યા હતા. પછી અમે એમનું સ્વાગત કર્યું. પછી અમે લોકો જમ્યા, બધા બેઠા, વાતો કરી, ગપ્પા માર્યા અને મસ્ત મજા કરી અને ચીલ કર્યું. પછી હું ને મારી બેન મારી માસી જોડે આવી રીતે ગપ્પા મારતા હતા, જોવા કે શું વાતો કરે છે લોકો. અને ઇન્ટરેસ્ટથી અમે બી ગપ્પા માર્યા. સવારની ખાલી હું એકવાર ધાબા પર ગઈ છું, એના પછી હું ચડી જ નથી. કેમ કે 10 થઈ જાય. 6 5 3 પબ્લિક તો બેઠી છે પણ હસી એવી પબ્લિક છે. અને અમારી પબ્લિક બી ધાબા પર આવી ગઈ છે હવે. એરોપ્લેનમાં બેઠા બધાને પતંગો દેખાતી હશે નહીં? કોઈ આવી રીતે ઉત્તરાયણ જોયો હોય તો મને કહેજો પ્લેનમાં બેઠા બેઠા. પછી અહીંયા બધા પતંગ ચગાવવાનું ટ્રાય કરે છે. હવે કિન્યાસ બાંધે છે પપ્પા અને પાછળવાળી પબ્લિક શાંતિથી બેઠી છે. પછી મારી બેન અહીં ફોટા પાડે છે મારા. સોલર હોવાના ગેરફાયદા અમુક બના રહી છે. સાંજના ટાઈમે લિટરલી બહુ જ મસ્ત લાગી રહ્યું હતું. સનસેટ થયા પછી તો એટલું ફાઇન લાગતું હતું ને. પતંગો બી એટલી મસ્ત ચગતી હતી કે વ્યૂ જુઓ કેટલો ફાઇન લાગે છે. પ્રોપર પેલું સુંદર બતાવે છે ને અમદાવાદની ઉત્તરાયણ એવો જ વ્યૂ છે આ. અને દેવ દિવાળી ઉપર વારાણસી પર કેવા ફટાકડા ફૂટે છે એવા સેમ અહીંયા પણ કન્ટિન્યુઅસ આવી રીતે ચાલુ જ હતા ફટાકડા. ફટાકડા ફોડે છે યાર લોકો, લોહી પી જાય છે. અને ના અમારા ડિનરમાં છે વડાપાઉં જે અમારા ભાભીશ્રી બનાવી રહ્યા છે. જે મારે તો ખાવાના નથી એટલે મારા માટે બનાવી રહ્યું છે પપૈયા. બનાવ્યું the next day. खोलो ना कोई ब्लॉग आ गया. अब ब्लॉग आया. हमारे यहाँ बंचों में खाना आता है. बंचों में खाना आता है. ये है ब्लॉग. नाश्तो છે એવું જ બતાવતી હતી. ગુજરાતી में हमारा इतनी खुशी देखिए आपने कभी खुशी है ये आवाज से बात. बोलो. ये मैं हूँ, ये मेरी फैमिली है, ये और हमारी फाफड़ा पार्टी चल रही है. પાવડી ચલ રહી है. पार्टी. તો અમે તૈયાર થઈ ગયા છે ને હવે અમારી આખી પલટન ફાફડા ખાઈને ચાલવા જાય છે રિવરફ્રન્ટ પર. અમે પાછા આવી રીતે બધા બેસી ગયા છે. એકવાર તો સવારે આવી રીતે રિવરફ્રન્ટ પર ચાલવા આવું ડેફિનેટલી. એટલા બ્યુટીફુલ વ્યૂ જોવા મળશે ને કે દિલ ખુશ થઈ જશે.
લઈને મૂકી દે ને ત્યાં. બેસ્ટ વ્યૂ એવર. કરો કરો, ડાન્સ પ્રેક્ટિસ થાય છે અમારે. ના એવું નથી કરવાનું. 15th વાસી ઉત્તરાયણના દિવસે અમારી આખી પલટન રિવરફ્રન્ટ પર ચાલવા આવી છે. ફાફડા ખાઈ ખાઈને મેં જ્યાં સુધી પેલા બ્રિજ થી પાછા આવી એટલી વારમાં તો આ લોકો આગળથી ચાલીને આવી ગયા. હાય બેદુ. આખી મંડળી અમારી ભેગી થઈ ગઈ છે હવે ચાલીને. સાયકલ ના મળી કેમ કે બંધ થઈ ગયું છે એટલે હવે મેં બેસીશું શાંતિથી. પતંગ ચગાવવા વાળી પબ્લિક આવી ગઈ છે રિવરફ્રન્ટ પર. ભાઈ આટલો પવન છે તો બી તમે પતંગ ના ચગાવી શકો એટલે બહુ કહેવાય, પણ ચગી ગઈ લાગે. અમે લોકોએ મારી બાઇકની સાયકલ વન ડે માટે રેન્ટ કરી લીધી ને પછી અમે બધાએ વારાફરતી વારા ચલાવી છે. બહુ મજા આવી સાયકલિંગ કરવાની સવાર સવારમાં. मासा जो बाकी चला जाता हूँ किसी की धुन में धड़कते दिल के तराने लिए. પહેલા હું આવી છું સાયકલ લઈને. કરતા પહેલા આવી ગયો. સાયકલિંગ કર્યું. તમે બધાએ સવાર ફાફડા ખાધા ને અત્યારે હવે વડાપાઉં. जेडी बूटी सामने आगे बोली है ना, ये मेरा चाचा है, ये मेरा डैडी है, ये मैं सिखा गया हूँ, ये हमारा दादा है, ये 200 साल का है, ये मन ટેરેસ પર જ નથી ચડી સવારની એક પણ વાર. અને ગઈકાલે પણ હું શું કહેવાય થોડીક વાર માટે જ ગઈ હતી સાંજે ને 3-4 પતંગ ચગાવીએ જ. આજે તો આખું બોડી પેઇન કરે છે અને આજે પાછું ઘરે બી જવાનું છે. ચોકથી પતંગ અને મને કિન્યાસ બાંધતા આવડતી નથી તો હું કિન્યાસ બાંધીને બીજી ચગાવું. પણ કાલ કરતાં ઓછી પતંગો ચગે છે આજે. ઓલમોસ્ટ વાગશે 5 અને અમે ગાડીમાં બેસી ગયા છે હલોલ રિટર્ન થવા. અંબાજીની બસ અંબાજીનો
ધીસ વોઝ ઇટ. આઈ હોપ તમને આ ઉત્તરાયણનો વ્લોગ જોવાની મજા આવી હશે. મેં જે પતંગ ચગાવી છે એની ક્લિપ ઉડી ગઈ છે મારાથી, એટલે મેં અટેચ નથી કરી, પણ એવું માની લો તમે લોકો કે મેં બી પતંગ ચગાવી છે. અને ઉત્તરાયણ અમદાવાદ કરવાની તો મજા જ આવી. એટલું બધું ધાબા પર નહોતું ચડવાનું, કેમ કે ઓફકોર્સ કાળા પડી જઈએ તો પાછળ લગન આવે છે. સો આઈ હોપ તમને આ બ્લોગ જોવાની મજા આવી હશે. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સી યુ ઇન નેક્સ્ટ બ્લોગ.